આઈફોન યુઝર્સ માટે મોટા અને માઠા સમાચાર છે। આઈફોન 13 ને અપડેટ કરતા જ જે ડિસ્પ્લે છે એ બ્લેક થઈ જવાની ફરિયાદો અત્યારે થઈ રહી છે। આઈફોન 13, 13 પ્રો અને પ્રો મેક્સમાં ફરિયાદો થઈ રહી છે। એપલ સ્ટોર પર ગ્રાહકો ફોન લઈને અત્યારે પહોંચી ગયા છે। તો આઈફોન યુઝર્સ માટે આ માઠા સમાચાર છે। આઈફોન 13 અપડેટ કરતા જ એની જે ડિસ્પ્લે છે એ ડિસ્પ્લે આખી બ્લેક થવાની ઘણા બધા ફોન્સમાં ફરિયાદ થઈ રહી છે અને આઈફોન 13, 13 પ્રો અને પ્રો મેક્સ આ ત્રણેય મોડલ જેની પાસે છે એમાં ફરિયાદો ઉઠી છે। અત્યારે લોકો એપલ સ્ટોરમાં જે ગ્રાહકો છે જે એપલ યુઝ કરે છે એ ફોન લઈને પહોંચી ગયા છે અને ફરિયાદ કરી રહ્યા છે। તો આઈફોન જે સૌથી મોંઘો ફોન છે અને અત્યારે એનું જે યુઝેજ ક્રાઇટેરિયા છે એ પણ વધી ગયો છે, એવામાં આ સિસ્ટમ અને જે સૌથી સેફ ફોન માનવામાં આવે છે એમાં અત્યારે આ ફરિયાદો ઉઠી છે। જે આઈફોન યુઝર્સ છે એમને આ માહિતી મળી ગઈ હશે। આઈફોન 13 અપડેટ કરતા ડિસ્પ્લે બ્લેક થવાની ફરિયાદો ઉઠી રહી છે। તો વધુ વિગતો સાથે આઉટપુટ એડિટર જીગર જોડાઈ ગયા છે। જીગર, આ તો આઈફોન એક એવી વસ્તુ છે જે સેફટી માટે પ્રખ્યાત છે અને આઈફોનમાં જ આવી ફરિયાદો ઉઠી રહી છે, શું વધુ વિગતો છે? બિલકુલ, એક ગ્રાહક તરફથી ન્યૂઝ કેપિટલનો સંપર્ક કરવામાં આવ્યો હતો હિમ, અને એમાં એમની ફરિયાદ હતી કે એપલ 13માં આઈફોન 13, 13 પ્રો અને 13 મેક્સમાં એક અપડેટ આવ્યું છે। જે ગ્રાહકો એનું અપડેટ કરવા જાય છે તો તેમની ડિસ્પ્લે બ્લેક થઈ જાય છે। આપણે એની તપાસ કરી અને અલગ અલગ જગ્યાએ આપણે જ્યારે લોકોનો સંપર્ક કર્યો, એ ગ્રાહક પણ આપણી સાથે જોડાશે, જે યુઝ કરે છે યુઝર્સ એ પણ આપણી સાથે જોડાશે અને એ વધારે આપણને વિગતો આપશે। કારણ કે આ ફરિયાદો હતી ને ફરિયાદીને ધ્યાનમાં રાખતા આપણે એપલ સ્ટોરમાં પણ આ અંગે માહિતી આપી છે અને આપણે એ પણ તપાસ કરી રહ્યા છે કે એમાં તથ્ય કેટલું છે ને કેટલાક લોકોની જ્યારે આપણે વાત કરી ત્યારે તેમનું કહેવું છે કે ચોક્કસ આ પ્રકારની એક ફરિયાદો તેમને મળી હતી અને આ પ્રકારની સિચ્યુએશન ઉભી થઈ છે। એક ગ્રાહક એપલ યુઝર્સ આપણી સાથે હિમ જોડાઈ ગયા છે। બિલકુલ જીગર, એક આઈફોન યુઝર આપણી સાથે જોડાયા છે, આપણે એમને જ પૂછી લઈએ કે આઈફોનમાં અત્યારે શું તકલીફ પડી રહી છે અપડેટ કર્યા પછી જે બ્લેક ડિસ્પ્લે આવે છે એ તકલીફ અને શું વિગતો છે? મારી પાસે આઈફોન 13 પ્રો છે જે મેં યુએસથી મંગાવ્યો હતો, પણ 3 દિવસ પહેલા જ્યારે આઈફોનનું નોટિફિકેશન આવ્યું અપડેટિંગ તો તે આખી ડિસ્પ્લે છે આખી ગ્રીન થઈ ગઈ। બિલકુલ, અને દરેક વખતે આવી અપડેટમાં આવી કોઈ ફરિયાદ આવે છે કે આવું પહેલી વાર થયું કે આઈફોન 13 કે 13 પ્રો તમે અપડેટ કર્યો અને આ સ્થિતિ સર્જાઈ? સ્ટોરમાં ગયો તો ત્યાંથી મને કીધું કે ભાઈ આ તમારે, એટલે મેં પૂછ્યું કે ભાઈ મારે એકને પ્રોબ્લેમ છે કે ના ઘણા બધા ક્લાયન્ટ છે જેમને આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। એટલે મારો ફોન જે છે હાલ તો મેં આઈફોન કેરમાં આપ્યો છે અને મને લગભગ 1 વીકમાં પછી મને પાછો રિપ્લેસ કરીને આપશે એવું હાલ પૂરતું કીધું છે મને। તમે આઈફોન કેરમાં ગયા તો પછી એમણે જવાબ શું આપ્યો? કારણ કે તમે એવું કહી રહ્યા છો કે 1 વીક લાગશે, તો આટલો સમય કેમ? એટલે એ તો હવે કેવું છે કે પહેલા તો એવું છે કે મારી જે ફોનની વોરંટી હતી પૂરી થઈ ગઈ હતી, એટલે પછી મેં આપ્યો, એટલે પણ એ લોકોએ સ્વીકારી જ લીધું અને બહુ પ્રેમથી કીધું, એટલે પછી આપણે ખોટી બહેસ કરવાનો કોઈ મતલબ નહીં હતો। પણ મને કીધું કે તમારો જો 2 દિવસમાં અમે જો ના થાય તો પછી તમારો પીસ ટુ પીસ નવો આપવામાં આવશે। એટલે પછી થોડી કંઈક લાલચની ભાવનાથી લઈને મેં કીધું ચાલ લેટ 1 વીક પછી જો તો નવો ફોન આપશે। બિલકુલ, એટલે તમારા સિવાય બીજું કોઈ ત્યાં હતું ખરા કે અન્ય ફરિયાદો જેમ આપ કહી રહ્યા છો તો અન્ય લોકો પણ ત્યાં હતા અને એમની પણ આ સેમ ફરિયાદ હતી? સેમ બધાની જે ડિસ્પ્લે છે એ કોઈની ગ્રીન થઈ ગઈ, કોઈની બ્લેક થઈ ગઈ છે। આ જે અપડેટ કર્યું નવું વર્ઝન એ, અને આ જે પ્રોબ્લેમ છે એ 13, 13 પ્રો અને 13 પ્રો મેક્સમાં છે, બીજામાં કોઈમાં પ્રોબ્લેમ નથી। આ એટલે જેટલા પણ ત્યાં કસ્ટમર હતા એ બધા 13 સિરીઝ વાળા જ હતા બધા। બિલકુલ, આભાર આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી એના માટે। તો અત્યારે તમે જુઓ કે આઈફોન યુઝર્સ માટે આ માઠા સમાચાર છે। જે આઈફોન 13 છે, 13 પ્રો છે અને પ્રો મેક્સ છે, આ અપડેટ કરીએ છીએ એટલે એની ડિસ્પ્લે બ્લેક થઈ જાય છે। તો અત્યારે એવી સ્થિતિ છે કે આઈફોનમાં ઘણી બધી જગ્યાએ ડિસ્પ્લે બ્લેક થઈ રહી છે।